તો બારસના બધાને જય શ્રી કૃષ્ણ. 10 વાગી ગયા છે અને આજના સૌથી પહેલા ખરાબ સમાચાર એ છે કે હમણાં અઠવાડિયા લગીન આ ત્રણેય શેતાન ઘરમાં વહેલા આવવાના છે. શું કામ એને વહેલી આવી કેતો ભાઈ તું? હા તો હવે ભણવા બેસી જાવ. ઘરે આવીને હોમવર્ક આપ્યું છે કે નહીં? જા જા ચોકલેટ ક્યાં છે? એમાં ચોકલેટ છે ક્યાં બેટા? હા તારે 1:30 વાગે. હા કાંઈ નહીં, અત્યારે તો 2-3 કલાક. કેટલી વાર? હજી તો 3 કલાકની વાર છે ને બેટા. 1:30 વાગે જવાનું જ ને? હા તો આપણે 1-1:15 વાગે નીકળીએ તોય હાલે ને. જા જા જાવું જ પડે ને. લે અને એ લોકો આવવાના હતા એટલે બારસની જનરલી તૈયારી તો ન હોય, પણ તોય જો આજે ઉષાએ શું કર્યું અત્યારે. ભાખરી વેલા તો જોવો ભાઈ, ભાખરી બનાવી છે જોરદાર. કેમ કે ભાઈ ગુજરાતીનું હવાર એમાંય ખાસ કરીને બારસનું હોય ને, એ તો ભાખરી વગર પડે જ નહીં. ગીતનો એલચી વાળો ખાલી ચા થાય છે અને રવિનો ફુદીનો અને લીલી ચા ને આદુ, આ 3 વસ્તુ હોય એની ચા ઈ છે. એટલે મારે રોજ છે ને 2 ચા બને. મારે ગીતબેન ની સાદી બને અને રવિની બધી મસાલા વાળી બને. તો હવે આજે હરખું હવાર પડ્યું છે. સેવા પહોંચી ગઈ. સવારના પરમાં વહેલા ઉઠી ગયા હતા અને હવે નાસ્તાની તૈયારી થાય. તો અમે બધા નાસ્તો કરવા બેસવું હમણાં. હારે જો ભાખરી કેવી ખરેખર આમ જો આ ભાખરી ખાવાની છે ને, આમ જુઓ તો. અમારા મેડમ ભણવા બેસી ગયા. બોલો સાચું કા ભાખરી હોય ને તો કાઈ ન થાય. તમારા કરતા આમ જો આ છોકરી કેટલી ડાય કહેવાય. આમ તો જો હાલું શું કરવા બેઠી બેટા? કેમ આ બેને ઉધરસ ઉપડી ગઈ? તારું કીધું તો બેટા. એ લોકોને દવા લેવાની છે નહીં? ડોક્ટર પાસે જવું તો આપણે કેવું કે બેને ઇન્જેક્શન મારી દે હે ને? આ કપ સ્પેશિયલ કપ છે. આ જ્યારે હમણાં ગયા મહિને નહીં એના ઓલા મહિને મારી અને રવિની યુનિવર્સિટી હતી ત્યારે અમે આ કપ લીધો હતો. શું હતું? યુનિવર્સિટી. ઓલી 2 છોકરીઓ હશે દિવસા પ્લીઝ એનિવર્સરી કહેવાય. હા ઈ જ હવે બધા સમજી જવાનું હોય. અત્યારે અમે કપ લીધો હતો અમારા બેન એક સરખો. એટલે અમારો યુનિવર્સિટીનો કપ છે અને અમે આમાં ચેસ કરીને ચા પીએ છીએ. બસ તો આવું સવાર પડ્યું છે. અને નાસ્તામાં જો અત્યારે ફાઇનલી તો ભાખરી, ચા, અથાણું અને ઓલું ચવાણું પડ્યું હતું. ઉષાએ બનાવ્યું હતું ઈ ને ગાંઠિયા. આટલું છે. લંચમાં શું થશે હું તમને કહીશ. તો ભાઈ વાગી ગયા છે સાંજના 7:30 અને આ હાંડવો મારા હાથમાં હતો પણ આ લઈને વહી ગઈ. જો મેં વિડિયો ચાલુ કર્યો ને એટલે લાવ તો મારો. 7:30 વાગી ગયા છે. કાલે 11 હતી એટલે આજે પાછું કઈ ખારું ખાવાનું મન થયું હતું. તો ઉષાએ મસ્ત હાંડવો બનાવ્યો છે. તલ પછી આવું છે રાઈ, જીરું, તલ, લીમડો અને હિંગ બધું આવી ગયું. હા અરે વાહ. હાલો થાય જ છે ગરમા ગરમ હાંડવો. જો તો ખરા. ઉષા ગીતને લીમડો ડબલ નાખ દેજે એમ કહીશ. અને પીઝા નથી, પીઝો નથી. જ્યાં હોય ત્યાં સોસ ના ઢગલા. આમ જો ઓલી કેવી સરસ રીતે ખાઈ. શીખ છોકરી પાસેથી શીખ કઈક. બબલી ભાઈવું બહુ ભાવે ને હાંડવો. એને જ કીધું એટલે જ બનાવ્યો. હાલો અભુ શું થયું તું કે વાત શેર કર. મજા આવશે, બધા હસશે. ના પણ તું તેજી વાત કરી ઈ જ કે ઉભર હું જ કહું. જો આજે છે ને ધ્રુવી ખીરું લેવા ગઈ હતી તો ખીરું લેવા ગઈ ત્યારે એને શું કર્યું હું તમને બતાવું. જોજો. ના એમ નહીં અત્યારે પહેલેથી તું કરતો ખાલી એમને. ઉષા કહેતો તો એને મેં એને કીધું કે ખાટા ઢોકળાનું તું લઈ આવ. તો એને મેં ખાટા ઢોકળાનું લેવાનું કીધું તો પણ શું બોલવાનું. પણ મેં કીધું ઢોકળાનું લઈ આવ તો કે શું બોલવાનું એમ કરીને કે તો કન્ફ્યુઝન એવું થયું કે ધ્રુવીને એ નથી ખબર કે આને ખીરું કહેવાય. એમ થયું ને તું? હા જો
હવે આ છોકરીઓ રાહ જોવે છે ગરમા ગરમ હાંડવો. આ ડીશ જ રાખો. હારું છે. બીજો પછીનો તને આપું. જો આમાં શું કરવાનું, કોથમીર હોય તો કાઢી નાખે, લીમડો, આમાં લીમડાનો સ્વાદ જ સારો લાગે તો આ લોકો કેમ ન સમજો? હા ખબર પડી. બેટા એ સીધી અંદર જ જવા દેવાની પેટમાં. એક વાત કહું, ઘણીવાર આપણને ઘરમાં કઈ કામ કરવાનું કઈ મૂળ ન આવતો હોય, કઈ આઈડિયા ન હોય, કે આપણને માનો કે કઈ રસોઈ કરવાની આળસ આવતી હોય, કઈ ગમતું ન હોય, તો આવી રીતના હાંડવો કરી નાખો ને તો હાલે એમ. એટલે તમે મને કઈ કેવા માંગો છો? ના ના, તો મને ડાયરેક્ટલી કયો, જે કેવું હોય ને ઈ. હું તો એમ કહું છું કે આજે ઉષાએ હાંડવો બનાવ્યો, અમને લોકોને બહુ ભાવ્યો ને ઉષા લગભગ છેલ્લી 15-20 મિનિટ થી મહેનત કરે છે. હજી 15-20 મિનિટ કરશે તો અમે લોકો બધા અડધી કલાકમાં જમી લેવું. અને હાંડવો ખરેખર બહુ સરસ. હવે તમને છે ને હાંડવો દેવો જ નથી, ભાખરી ને ચા દેવા તમે. જો ના તમને નહીં મળે. લાવું દઈ આવું. તારે જોઈએ ને? તારે જોઈએ ને? હા ઉભી રહે તું જમવા મનું આપું તને. હાલો તો હવે આજે કઈક સ્કૂલ ની વાત શેર કરો. બાઈટ ચખાડો. પેલા મને એક બાઈટ ચખાડો તો ખરી ગરમ ગરમ ક્યારનો. વાહ બહુ મસ્ત છે. સરસ થયો ને. પાછું આ ઇન્સ્ટન્ટ રેસીપી એમ તરત થઈ જાય નહીં? એમ નથી કેતો, એમ કહું કે તરત થઈ જાય. હારું એમ ગરમ ગરમ છોકરાઓને ખાવા મળે. હા તો છોકરાઓને જ મળશે. ક્યાં ને એવું કરે. હવે તમે માંગો મારી પાસે. જો ખરેખર 20 થી 25 મિનિટમાં થઈ ગયું તું. આ તો ખાલી હવે છોકરીઓ તમે લોકો હાંડવો ખાઈ લો ને એટલે છેલ્લો લાસ્ટ હોય તો મને કહેજો, હું પપ્પાને નથી દેવાનો આજે. આજે ને ભૂખ્યા રાખવા છે. એટલે તો પપ્પાને આપું. જો આ છોકરી બહુ ડાઈ છે અને એની બાજુમાં આ બેઠી ને આ તો તમને ખબર છે, અને આ થોડી કેવી છે. તો પપ્પાને આપીશ. હવે એ બેને નહીં આપું બસ. ના મારે નથી ખાવું કઈ. શું થયું? હા સ્કૂલ નો એક્સપિરિયન્સ કયો હાલ? હા તારે રજા રહી હતી ને? 15 દિવસ આખામાં અડધી થઈ. તો 30 માંથી 50% તો આવવા જોઈએ, 15 તો આવવા જોઈએ. એનથી વધારે એટલે આવ્યા જ કે ખાલી એમને વિડીયોમાં બોલવાનું છે? ના એ બતાવું. હા તો ઊભી રહે. તો 15 ના બદલે શું આવ્યો હોય? 18 આવ્યા હોય. 18 થી 20, 20 થી વધારે? હા 22, એનથી વધારે, 24, એનથી વધારે, 26. હા ખોટી વાત છે. બતાવું. બતાવ. સાચે આવ્યા છે? તો તું ડાઈ કહેવાય. તમારે એકામાં નથી લીધો. 20, 6, 25 એકાઉન્ટ્સ છે ને? મેઇન સબ્જેક્ટ. હવે આખું વર્ષ આપણે ભણો નો કહેતા. ના ભણવાનું તો છે જ. 12 છે એટલે 100% ભણવાનું તો થાય જ ને બેટા. મમ્મી આપણે હવે અમારા કઈ ભણી લેશું. એમ સરસ. અને આટલા સારા પાકું લેવું. સરસ સરસ. મને હવે મારો આ અડધો ક્યાં વયો ગયો? મમ્મી અપેટમાં. તો હવે રવિ હાંડવો ઉતારે છે અને હું વિડીયો લઈશ. રવિ મસ્ત ઉતારજો, કડક કઈ કરજો સેજ. જો તો એ હાંડવો કેવો ઉતારે છે. અરે વાહ મને આવડે જ છે, મને બધી રસોઈ આવડે છે. ખબર છે ઈ તો. કેમ કે ઘણીવાર મને સારું ખાવાનું મન થાય તો હું મારી રીતે બનાવતો હોઉં. વાનગીને હું સારું હું બનાવું અને નામ પોતે લઈ લે એમ થોડું હાલે. કઈ ખોટું ખોટું તો જો બોલે છે. એવું ન હોય, હંપીને વાળી બે કામ કરતા જો હોય. એ હાંડવો ઉતારે છે મસ્ત. હમણાં જોજો ઉતારે છે. થોડું હું કરતો હોય. તમે લીમડો ભૂલી ગયા? બધું આવે બધું. હું કઈ ભૂલું જ નહીં. અને ભૂલું તો છેલ્લે પછી હું ઉપરથી ખવડાવી દઉં. અને બીજી વાત કે હું રસોડામાં આવું તો મારાથી કોઈ દિવસ ઢોરપોર ન થાય. બધી બાજુ બગડે, ચારે બાજુ બગાડો તમે. મેં આટલા હાંડવા ઉતાર્યા ને તમારે નહોતું બગડ્યું અને તમારે જો આ બાજુમાં આમ જો આજુબાજુ બધે ખબર પડી કે રવિએ રસોઈ કરી. ખાઈ લે શાંતિથી. પણ હજી છોકરી માંગે છે. જાઓ બે અડધો તો લઈ લેતે હું બીજો આપી. હું આપું. આપણ પછી પાછો આપું છું. જાઓ રવિ મારો વારો ક્યારે આવશે? હાલો. આ મને નથી ખબર ખરેખર. મને બહુ ભૂખ લાગી છે હવે. હું કહું ને કે ગમે ત્યારે કઈક ઘરમાં વેરાયટી બની તો પેલા આતળીનો વારો આવે. આતળીનો વારો આવે ને તો હવે કોઈ અમે નવી સિસ્ટમ કરી. હાંડવાનો અડધો કટકો અમે રાખીએ છીએ. હું ઉસળ ખાઈએ બાકી 70% ન્યા જાય તો 30% માંથી અમે 15% નો ભાગ પાડીએ છીએ અત્યારે. અમારે લોકો ભેગું જમવાનું બેઠી તો મારે પાછી બેહી ગઈ.
આરુષીનું એવું છે કઈ પણ સારી ડીશ હોય ને તો મારે એને ખવડાવવાનું. હું એને ખવડાવું તો એ ધરાઈને ખાય. પણ બાજરાનો રોટલો ને ઓરો હોય, પાછું આને પીઝા તો ભાવે પણ બાજરાનો રોટલો ને ઓરો ને એવું હોય ને એવું એને વધારે ભાવે. દેશી ખાવા વાળી છે અને આવું હોય ને તો એને મારી યાર બેન બહુ મજા આવે, શાંતિથી ધરાઈને ખાઈ શકે. અને હવે પાછું અત્યારે અમારે એવું થયું કે એક જ હાંડવો છે અને આ આરુષી પૂરતો જ છે એમ. છે હો હજી. ના હવે નથી. અરે છે, મેં જોયું, મારા આંખેથી જોયું ને. નથી જા એક તું ખા તું ખા તું ખા તું ખા. જો તો હવે મમ્મી ગીતને શીખડાવે છે હાંડવો કેમ કરવાનો. એટલે ગીત ગરમ ગરમ ઉતારશે. આવડે પબ્લિક ને ઉતારતા આવડે છે. આજે આવડે છે. હમણાં એમ બોલી હતી કે મને ઉઠલાવતા નથી આવડતું. હું બોલી કે હું મને આવડે છે કેમ બનાવવાનું, પણ પછી ચોટી જાય છે. એટલે એવું આવડે ચોટી જાય એવો. હવે આના પછી કઈ બનાવશે? બસ જો ઉભી રે રાઈ વાત આમાં લે થોડું થોડું રાઈ જીરું હા હિંગ નાખજે પછી પેલા લીમડા સમર્પયામિ ઓમ ભટ્ટ સ્વાહા. જરાક હિંગ નાખ ને વાટ નાખ હવે. અરે વાહ 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 વેરી ગુડ વેરી ગુડ સિરિયસલી સુપર સુપર કર્યું અસલ. હવે બનાવ્યું છે, કઈ પહેલી વાર નથી બનાવતી હું. સાચું કે છે? હવે થવા દેવાનું સેજ કોને પાસ કર. બનાવ્યા છે? મેં એટલે કોને બનાવ્યા છે? આ એમ હાલો. આગળ તો પબ્લિક. હા અરે પણ વાહ વાહ આવડી ગીત ગયું વાહ. આવડી ગયું આવડી ગયું. ચાલો ફાઇનલ હાંડવો આવડી ગયો. હવે કાલે રોટલી ને શાક શીખી જા. મને બટેટા એ આવડે છે, રીંગણા બટેટાનું શાક આવડે છે? બધું આવડે છે. રીંગણા બટેટાના શાકમાં છાશ કેટલી જોઈએ કે હાલ એમાં છાશ હોય જ. હોય ગાંડી ગ્લાસ ભરીને હું પીવું છું. જાઓ. ધીમે 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 હજી 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 થવા જ દે એને. ધીમો કર ને જીરો ગેસ કરો એવું હોય તો. ઉતલાઈ નાખ. હવે આ જોજો વાહ. વેરી ગુડ વાહ 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 મસ્ત આવડી ગયું. સિરિયસલી સરસ કર્યો. બસ એમાં નો બસ, ચાલે બસ. બેટા. હું બહુ એક વાત ઓઈલી કહું જરૂર ને, નથી. તો આટલા 17 વર્ષમાં પહેલી વાર હાંડવો બનાવ્યો છે, પણ પહેલી વાર ઉતરી ગયો. ઉતરી જાય. નકર જો હાંડવો ચોટી જતો હતો. ના સાઉથ ઇન્ડિયન કોઈ પણ ડીશ હોય ને એમાં પેલું વેલું કઈક તું આપણે કરીએ ને એટલે ઈ તો બગડવાનું છે ને શકન કહેવાય. અને એ નિશાની છે કે પછી આ સારું પહેલો જ બને. બન્યો હતો, બીજો બરોબર છે. હા તો એ પેલો જ બગડે બેટા. ઈ તારે તો હું કદાચ ઉષા કે હું બનાવું ને તો મારાથી ને બગડે ને ઉષાથી ને બગડે. બગડે છે. પેલું વેલું જરાક એવું થાય અને ધીમો રાખવાનો ગેસ. તો અત્યારે હવે અમે બે જમવા બેસશું અને ગીત અમને ગરમ ગરમ હાંડવો કરીને આજ ખવડાવે છે. તો ફાઇનલી અમારો વારો જમવાનો આવી ગયો છે. ગીત જો ગીત બનાવે છે હાંડવો હાજર અને ધ્રુવી ચા આપે છે. પણ મને છે ને લીલી ચટણી કરતા આમાં ચા વધારે ભાવે. ચા હોય ને તો બને જોરદાર. આયો. મસ્ત કર્યો છો. જો ગીતે બનાવ્યો પૂરું? ગીતે બનાવ્યો છે. પહેલી વાર હાંડવો ગીતે બનાવ્યો છે. રસોઈ બનાવ્યો પહેલી વાર ને ખાધો તમે પહેલી વાર. મેં તો મારા હાથનું ખાધું. પણ બેટા હાંડવો પહેલી વાર બન્યો કે નહીં? રસોઈ ભલે કરતી બનાવ્યો જ હે ને. હાંડવો બનાવ્યો જ. આની પેલા બનાવ્યો છે? હા, તમે એમાં ઉપર હતા ને પીઠનો હાથ ઉપર મૂક્યો. અરે વાહ ઠીક. એટલે છાનો મુનો બનાવ્યો હોય છે પણ કાયદેસર ડીશમાં લીગલી પહેલી વાર આવ્યો છે. તો તમે ખાસ કોમેન્ટ કરજો કે ગીતે હાંડવો કેવો મસ્ત બનાવ્યો. જો લાવો આપણે એનો ચાખી. કેવો દીકરીનો કેવો કેમ છે હું ચાખું. મારા હાંડવાને વખાણ ન કર્યા. અરે તારા મારા મેં હાંડવો કર્યો ને તો મારો વાક જ કાઢ્યો. લાવા જો હું એનો ચાખું છું. જો 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 તારા આવી ગયો. જો બીજો આવી ગયો. તારા હાંડવાની વાત જ ન થાય વાલી. તારા હાંડવાને કોઈ કમ્પેર જ ન કરી શકે. તારા હાંડવાને ખરેખર અમે કોઈ કમ્પેર ન કરી શકીએ. તારા જેવી રસોઈ કોઈથી બનતી હોય છે હું વહી જઈશ, હો, ભણવા વહી જઈશ. એમ નહીં. તારા જેવી નથી બનતી. અને તારા જેવી નથી બનતી. તમે બે રસોઈ બનાવો અને હું ખાઉં. બીજા કોઈની હિંમત છે કે તમારા કોઈના હાથની રસોઈ ખાઈ શકે? એટલે કેમ જો છે વાંધા જ કરો તો કાયમ મારું બોલો ખાવામાં વાંધો કાઢો. કોઈ દી મને પ્રેમથી એમ ન કીધું કે લાવા સરસ છે હું આમ વખાણ કરું. હા, આ તો જો. જો 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 લે, મોબાઈલ નો મૂક. કાંઈ વાંધો નહીં બેટા. તું શૂટમાં આવી હતી. હું મમ્મીને બતાવી શૂટ પૂરું થાય ને એટલે. બસ તો હવે ધબધબાટી કરતા અમારી બારસ પૂરી થઈ. આઈના 8 વાગ્યા. તમે લોકો વહેલું જમી લીધું. જો હજી 8 જ વાગ્યા છે. જમાઈ ગયું ને આજે લગભગ 9:30 થઈ ને ત્યાં તો હુઈ જવાની ઈચ્છા છે. શૂટ વહેલું જવાઈ જાય ને, મમ્મીએ શોર્ટકટ નો કર્યું. જોયું મમ્મી તારા બારે અમને કેવું કેવું શીખવાડે છે? જોયું ને? બેટા તારું કોને કહ્યું કેવું બોલવાનું? મેં તો એમ કીધું કે સરસ બનાવ્યું એમ. એટલે હું તો અરે, એમ મમ્મી જોયું કેવું બોલે છે? મમ્મી ટ્રાય કરીને તમને હમણાં છે કે પપ્પાને હા, સાચી વાત છે. આબે એમ કહે છે એ ના, પપ્પાને એ નહીં. પપ્પાને દોખી જાય એમ કહે છે
ના ના એટલે કોને ખીચાવાય હાલો હમણાં કેવું બોલ્યા મમ્મી સાઈડ નતું તે પપ્પાને સાચી વાત છે પપ્પા બોલ્યા તે શોર્ટકટ કર્યું જોયું આલુ આપણી ટીમમાં છે હો, ગમે એમ હોય આલુ મારી હારે જ હોય કાને ગમે ત્યારે ઘરમાં કઈ પણ અમે મજાક મસ્તી કે આવી રીતે તોફાન કરીએ ને તો આલુ ઓલવેઝ મારી ફ્લેવરમાં હોય છે. બસ તો આવી રીતના અમારી હાઈન પડી ગઈ છે. આજનું મેનુ તમારું હું હતું કહો છો. કાલે 11:00 સૂકી ભાજી ને સિંગદાણા કોકના આવ્યા હતા, પછી કોઈ કંઈક વેફર ખાધી હતી એ મેસેજ હતો. આજે ખાસ મેસેજ કરતો કે બારસનું સવાર કેવી રીતના પડ્યું, અમે તો મસ્ત ગરમા ગરમ ભાખરી ખાધી હતી. બાકી બસ નવા વિડીયોમાં કાલે પાછા મળશું, ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.